અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મોટો ખુલાસો થયો છે। તો બ્લોકેજ વિના સ્ટેન્ડ નાખ્યા, સીડીની તપાસ કરાશે। આ મામલે તપાસ હાથ ધરાશે। સિવિલ હોસ્પિટલ ખાતે સીડી પહોંચતી કરાશે। તો ખ્યાતિ હોસ્પિટલ પાસેથી દસ્તાવેજો અને રિપોર્ટની માંગણી કરવામાં આવી છે। પોલીસ તપાસમાં સીઈઓ અને ડાયરેક્ટર માસ્ટર માઇન્ડ જોવા મળ્યા છે। તો આખરે આ મામલે તપાસ થશે। સીઈઓ ચિરાગ રાજપૂત અને ડાયરેક્ટર કાર્તિક પટેલનો મોટો રોલ પણ હોઈ શકે છે। આરોપી ડોક્ટરને સાથે રાખીને પોલીસ તપાસ કરશે। તો આ મામલે તપાસ હાથ ધરાઈ છે। સીઈઓ અને ડાયરેક્ટર દર્દીને શોધીને લાવતા હતા, જેમાં ખ્યાતિ હોસ્પિટલ પાસેથી દસ્તાવેજો અને રિપોર્ટની માંગણી કરવામાં આવી છે। પોલીસ તપાસમાં સીઈઓ અને ડાયરેક્ટર માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું છે। આ મામલે તપાસ થશે। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે। બ્લોકેજ વિના સ્ટેન્ડ નાખ્યા હોવાની સામે આવ્યું, જેમાં સીડીની તપાસ કરાશે। આ મામલે સીડી પહોંચતી કરાશે। સિવિલ હોસ્પિટલ ખાતે ખ્યાતિ હોસ્પિટલ પાસેથી દસ્તાવેજો અને રિપોર્ટની પણ હાલ માંગણી કરવામાં આવી છે। આ મામલે જે દર્દીના રિપોર્ટ છે તેની માંગણી કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મિત રાઠોડ ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે। જી, અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે વધુ એક ખુલાસો થયો છે, શું છે મામલો? જી, જે ખ્યાતિ હોસ્પિટલની અંદર જે બિનજરૂરી સારવારનો જે કાંડ આખો તો કૌભાંડ સામે આવ્યું હતું, તેની અંદર હવે સીડી જે છે એટલે જે એન્જિયોગ્રાફી કરવામાં આવે ને ત્યારની જે તપાસ હોય તેની જે સીડી હોય તેની તપાસ કરવામાં આવશે। આ સાથે પણ જેટલા દર્દીઓને આ સારવાર આપવામાં આવી તેનો જે રિપોર્ટ જે છે તે પણ મંગાવવામાં આવ્યો છે। અને ઉપરાંત જે આરોપી ફરાર છે તેના ઘરે પણ જે તપાસ કરવામાં આવી હતી। સાથે મળતી માહિતી મુજબ જે સામે આવ્યું છે કે જે ડૉક્ટર છે તેને માત્ર 800 રૂપિયા ચૂકવાતા હતા અને જે હોસ્પિટલ જે છે તે એન્જિયોગ્રાફી કરવાના 4000 જેટલા સરકાર પાસેથી વસૂલતી હતી। એટલે કે આ એક મસ્ત મોટું કૌભાંડ હતું કે જેની અંદર ડૉક્ટરો માત્ર એક મોટા જે સંખ્યાની અંદર દર્દીઓનો ઈલાજ કરે અને તેના કારણે જે સંસ્થા છે તે વધુ પૈસા કમાય। એટલે કે જે સીડીની તપાસ છે, અન્ય જે રિપોર્ટ અથવા તો મેડિકલ દસ્તાવેજો છે તેની પણ તપાસ કરવામાં આવશે પોલીસ દ્વારા। અને પોલીસ જે છે હાલ જે નિષ્ણાત ડૉક્ટરો જે છે તેને સાથે રાખીને હાલ જે છે તપાસ કરી રહી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સીઈઓ ચિરાગ રાજપૂત, ડાયરેક્ટર કાર્તિક પટેલનો મોટો રોલ હોઈ શકે છે। આરોપી ડોક્ટરને સાથે રાખી પોલીસ તપાસ કરી છે। સીઈઓ અને ડાયરેક્ટર દર્દીને શોધીને લાવતા હોવાનું પણ સામે આવ્યું છે।